નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે વડનગરથી હવે નીકળ્યા છીએ રામદેવડા. તો અત્યારે 5 થી 5:30નો સમય થાય છે અને આપણે હવે વડનગરથી તોરણે વડ ચોકડી છે જો તમે, અને આપણે હવે નીકળ્યા છીએ. ચુડેલ માતાનું મંદિર છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ ખેરાલુ થઈને. નમસ્કાર મિત્રો, તો આપણે જમવા બેસી ગયા છીએ. જમ્યું હમણાં. સાંચોરથી આગળ રોકાયા છીએ. તો જમીન આગળ વધવાનું છે. તો મિત્રો જો આપણે ડુંગળી કટિંગ કરી નાખી છે સબ્જી સાથે ખાવા માટે. તો આપણે ચણાનું અને ડુંગળીનું શાક બનાવ્યું છે દેશી રીતે, અને ઘઉંની રોટલી. તો હવે જમવાની તૈયારી કરીએ. જો મિત્રો, આપણે સાંચોરથી આગળ નીકળ્યા છીએ. જો મિત્રો, ચાલતા પગપાળા જઈ રહ્યા છે રામાપીરના દર્શન કરવા. તો મિત્રો, આપણે હવે જો ચવા એટલે કે સિંધડીથી આગળ ચવા ગામ આવે છે, ત્યાં થઈને આપણે બાયતુ જઈ રહ્યા છીએ. તો જો મિત્રો, ચવાથી બાયતુનો જે રોડ છે તે હવે નવો બની ગયો છે. તો તમે રામદેવડા આવતા હોય અને સિંધડી બાજુ થઈને આવતા હોય તો ચવા ગામ થઈને બાયતુ તમે જઈ શકો છો. જો તમે રોડ કેટલો સરસ રીતે બનાવ્યો છે. તો મિત્રો, આપણે હવે સાંજનો સમય છે અને હવે બાયતુ આપણે જઈને સીએનજી પણ પુરાવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, સાંજનું લોકેશન સૂરજ આથમી રહ્યો છે. રાજસ્થાનમાં સૂરજ આથમી રહ્યો છે. લોકેશન તમે જુઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અને આપણે રામદેવડા તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો, આવો નજારો તમે રાજસ્થાનમાં જુઓ, કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે. તો મિત્રો, આપણે બાયતુ ગામમાંથી ફાટક આવે છે ત્યાં બાજુ પહોંચી ગયા છીએ. જુઓ તમે, અને રેલવે આવે છે. પેલા ફાટક બનશે અત્યારે.
અને આપણે ત્યાંથી જવાનું છે સીએનજી ગેસ પુરાવા. તો મિત્રો સીએનજી પતી ગયો છે. ચવા ગામ આવ્યા અને સીએનજી પતી ગયું. આપણે પાલનપુરથી સીએનજી ફૂલ કરાવ્યો હતો, તો અહીંયા સુધી ચાલ્યો. હવે બાયતુથી આપણે ત્યાંથી પુરાઈએ કેટલું ચાલે છે, તો વિડીયોમાં બન્યા રહું.